હવે રીલ જોવા માટે પણ પૈસા આપવાના? આ મેટા એટલે કે ફેસબુકવાળાએ નવી જાહેરાત કરીને આપણને બધાને ટેન્શનમાં લાવી દીધા છે. નવી જાહેરાત પ્રમાણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ આ બધી એપ્લિકેશનો વાપરવા માટે આપણે પૈસા ચૂકવવા પડશે. પણ આખી વાત સમજવા જેવી છે. સમગ્ર વાત આજના ડેઇલી ડોઝમાં કરીશું. તે પહેલાં વીટીવી ડિજિટલની ચેનલને સબસ્ક્રાઇબ કરો. રીલ સ્ક્રોલ કરવાની આદત તમને, મને, આડોશી, પાડોશી, મમ્મી, પપ્પા બધાને પડી ગઈ છે. રીલ વગર હવે ચાલે એવું નથી રહ્યું. સાચું કહું તો આખો દિવસનો ઘણો બધો સમય આપણો આમાં જ જતો રહે છે. અને એમાં પણ વોટ્સએપ તો હવે એસેન્શિયલ થઈ ગયું છે. આ બધા વગર આપણને હવે ચાલે એવું નથી રહ્યું. પરંતુ જો હું તમને એમ કહું કે આ બધું અત્યાર સુધી ભલે આપણે મફત વાપર્યું હોય, પણ હવે આનો ચાર્જ ચૂકવવો પડશે તો? આજે સવારે મેટા તરફથી ચીફ પ્રોડક્ટ ઓફિસર નાઓમી ગ્લિટે એક વિડીયો મૂકીને જુદા જુદા પ્લાન લોન્ચ કર્યા છે, જેમાં ઇન્સ્ટાગ્રામ પ્લસ, ફેસબુક પ્લસ અને વોટ્સએપ પ્લસ સહિતના પ્લાન રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ઇન્સ્ટાગ્રામ પ્લસ વાપરવા માટે $3.99 એટલે કે આશરે $387 પર મંથ ચૂકવવા પડશે. જ્યારે ફેસબુક પ્લસ માટે પણ $3.99 એટલે કે આશરે $387 પર મંથ ચૂકવવા પડશે. વોટ્સએપ પ્લસની વાત કરીએ તો $2.99 પ્રતિ મંથ એટલે કે આશરે $290 ચૂકવવા પડશે. હવે જો તમે એવું માનતા હોય કે આ પ્લાન લઈને આપણને વેરીફાઈડ એટલે કે બ્લુ ટિક પણ મળી જશે, તો તેવું નથી. વેરીફાઈડ માટે તો અલગ પ્લાન ચૂકવવાનો રહેશે જ. તેનાથી આ પ્લાન એ તદ્દન અલગ છે. હવે આ પ્લાનમાં શું ખાસ છે તેની વાત કરીએ. ટેક ક્રંચના રિપોર્ટ અનુસાર પૈસા ચૂકવનારા યુઝર્સને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં નવા ફીચર્સ મળશે. એટલે કે તમે કોઈ પણ સ્ટોરીને તેને વ્યુઅર લિસ્ટમાં આવ્યા વગર સિક્રેટલી જોઈ શકશો. તમારી સ્ટોરી કયા યુઝરે કેટલી વાર રીવોચ કરી છે તે પણ તમે જાણી શકશો. સ્ટોરીઝને 24 કલાકથી વધુ સમય માટે પણ રાખી શકાશે. આ ઉપરાંત એક સ્પેશિયલ ફીચર એવું છે કે અઠવાડિયા માટે ઇન્સ્ટાગ્રામ પર તમે કોઈ એક સ્ટોરીને સ્પેશિયલ હાઇલાઇટ કરી શકશો. આ ઉપરાંત બાયો માટે સ્પેશિયલ ફોન્ટ અને અલગ અલગ રિએક્શન, સ્ટીકર્સ આ બધું જ તમને આ પ્લાનમાં મળવાનું છે. ફેસબુકના યુઝર્સને પણ ઇન્સ્ટાગ્રામ જેવા જ ફીચર્સ મળવાના છે. પણ વોટ્સઅપ માટે થોડુંક અલગ છે. વોટ્સઅપમાં શું અલગ છે તેની વાત કરીશું, કારણ કે વોટ્સઅપ એ સૌથી વધુ ઉપયોગમાં આવતી એપ્લિકેશન છે. વોટ્સએપના પેઇડ પ્લાનમાં યુઝર્સને મેસેજિંગ, પર્સનલાઇઝેશન જેવા નવા ટૂલ મળશે. યુઝર્સ પોતાના વોટ્સએપમાં કસ્ટમ થીમ સેટ કરી શકશે. સ્પેશિયલ રિંગટોન અને પ્રીમિયમ સ્ટીકર્સનું એક્સેસ પણ આમાં મળશે. આ ઉપરાંત ચેટ લિસ્ટમાં એકથી વધારે ચેટ પિન કરવાની સુવિધા મળશે. હવે તમે કહેશો કે આવા પેઇડ પ્લાન લાવવાની જરૂર કેમ પડે છે? આવા પેઇડ પ્લાન કંપની જાહેર કેમ કરે છે? મેટાના પ્રોડક્ટ હેડ નાઓમી ગ્લિટના જણાવ્યા અનુસાર કંપનીનો હેતુ એઆઈ પાછળ થતો મોટો ખર્ચ રિકવર કરવાનો અને યુઝર્સને વધુ પ્રીમિયમ સુવિધા પૂરી પાડવાનો છે. શરૂઆતમાં આ સબસ્ક્રિપ્શન પ્લાન સિંગાપોર, ગ્વાટેમાલા અને બોલિવિયામાં લોન્ચ થઈ રહ્યો છે. એટલે કે ભારતમાં હાલ આ પ્લાન લોન્ચ થવાના નથી, પરંતુ ટૂંક સમયમાં ભારતના યુઝર્સ માટે પણ આ પ્લાન આવી શકે છે. એકંદરે વાત કરીએ તો હાલ આપણે જે પ્રમાણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ વાપરીએ છીએ તે પ્રમાણે ફ્રી મળવાનું જ છે, પરંતુ આમાં કેટલાક ફીચર્સ એ નવા આવી શકે છે અને આની માટેનો પ્લાન એ નવો આવી શકે છે. એટલે અત્યારે તમે ચિંતા કરવાની જરૂર નથી. જે પ્રમાણે તમે અત્યારે આ વિડીયો જોયો તે પ્રમાણે તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ સહિત તમામ માધ્યમોમાં આ વિડીયો જોઈ શકો છો. અને વીટીવી ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે ભારત માટે હાલ તો આ સુવિધા ફ્રી જ છે. આ વિડીયો તમને કેવો લાગ્યો તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.